પ્રેસ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે અત્યારે આજ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ। પાઉલ પ્રેરિત સૌથી પછી એ બધાથી મોડા વિશ્વાસમાં આવ્યા જે બધા પ્રેરિતો હતા તેઓમાં, અને છતાં પાઉલ પ્રેરિત બધાથી આગળ નીકળી ગયા। અને જો તમે પાઉલ પ્રેરિત એવું નામ કાઢી નાખો ને તો નવો કરાર અધૂરો થઈ જાય, કારણ કે નવા કરારના મોટા ભાગના પત્રો એ પાઉલ દ્વારા લખેલા છે અને પાઉલ દ્વારા પવિત્ર આત્માએ ઘણું બધું શીખવાડ્યું છે। જો પાઉલ પ્રેરિતનું લખાણ આપણે કાઢી નાખીએ તો આપણે પણ સ્વર્ગમાં જઈ ના શકીએ। પાઉલ પ્રેરિતને નેક્સ્ટ ટુ ક્રાઇસ્ટ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી બીજું કોઈ જો પવિત્ર પેદા થયું હોય, પવિત્રતામાં ચાલ્યું હોય તે પાઉલ પ્રેરિત છે। તો પાઉલ પ્રેરિત બધાથી પાછળ આવીને આટલા બધા આગળ કેમ ના નીકળી ગયા? એની પાછળનું કારણ શું? કેમ પાઉલ પ્રેરિત આટલા બધા આગળ વધી શક્યા? એની પાછળ શું રહસ્ય છે? શું તમે આગળ વધવા ચાહો છો? તો આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી 1 કોરિન્થી તેનો 15મો અધ્યાય અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 11મી કલમ સુધી। હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવરતા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું। કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું અને કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું, ત્યાર પછી એકી વેળાએ 500 કરતાં વધારે ભાઈઓને તેનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજી સુધી હયાત છે પણ કેટલાય ઊંઘી ગયા છે। ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું, અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું। કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં દેવની મંડળીની સતાવણી કરી, પણ હું જે છું તે દેવની કૃપાથી છું, અને તેની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી, પણ તેઓ સર્વ કરતા મેં વધારે મહેનત કરી, મેં તો નહીં પણ દેવની જે કૃપા મારા પર હતી તેણે। પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। આજે પણ ઈશ્વર આપણી સાથે વાત કરનાર છે, માટે ખૂબ ધ્યાનથી સાંભળજો અને આપણે એ વચન સાંભળીને ગ્રહણ કરીને પ્રમાણે ચાલીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર બનીએ। જ્યારે 2001ની અંદર મેં જ્યારે ઈશ્વરનો સ્વીકાર કર્યો અને ઈશ્વરનો સ્વીકાર કર્યો એટલે એક સંગતની અંદર અમે લોકો જતા હતા, પરંતુ ઈશ્વરની એટલી કૃપા હતી કે કોઈ માણસ એવો નહોતો કે જેના દ્વારા કે કોઈ પાસ્ટર કે કોઈ સેવક એવું નહોતું કે જેના દ્વારા હું વિશ્વાસમાં આવ્યો હોય, પરંતુ એ સમયે બિંદુ અને મારા કાકાનો એક છોકરો હતો, એની વાઈફ અને શૈલા અને હાબેલ, એ લોકો જે સંગતમાં જતા હતા એટલે એ સંગતમાં હું પણ એ લોકોની જોડે જોડે જવા લાગ્યો। અને જ્યારે સંગતમાં જતો હતો તો રવિવારે અમે લોકો 3 સંગત કરતા હતા। રવિવારે સવારે મેથોડિસ્ટ ચર્ચની અંદર જતા હતા, 5 વાગે નડિયાદથી એક ટીમ આવતી હતી, એ સંગતમાં પણ અમે જતા હતા, અને 8 વાગે આ સેવકની સંગતમાં પણ અમે જતા હતા। પરંતુ સમય જતાં એક વાત એવી બહાર આવી કે જે મેથોડિસ્ટ ચર્ચ છે કે પછી જેને મેઇન લાઇન ચર્ચ કહેવામાં આવે, એ CNI હોય, મેથોડિસ્ટ હોય કે પછી પેલું સાલ્વેશન આર્મી હોય, તો આ બધા ચર્ચને આ લોકો નફરત કરે કે ના આપણે લોકો સાચા અને આ લોકો બધા ખોટા છે, એટલે એવી જગ્યા પર નહીં જવું છું એમ। અને એટલે જે સેવકને ત્યાં હું જતો હતો એમણે મને એવું કીધું કે આપણે
સવારની સંગત કરે, કેમ કે અમે સાંજે ભેગા થતા હતા. એટલે મેં કહ્યું ના, સવારની સંગત નથી કરવી. કારણ હું સવારે મેં કહ્યું હું ચર્ચમાં જાઉં છું ને એટલે. હા, મેથોડિસ્ટ ચર્ચમાં જાઓ છો, ત્યાં શું મળે છે? ત્યાં તો બધા મરેલા લોકો છે, ફલાણું છે, ઢીકણું છે. અને પછી એમણે થોડો વખત તો મને એ બાબતમાં બધી વાતો કર્યા કરી અને મારું મન પલટાવવાનો પ્રયત્ન કર્યો. પણ જ્યારે લાગ્યું કે એવું નથી થવાનું, એટલે પછી મને ના પાડી દીધી કે તારે મારી સંગતમાં નહીં આવવાનું કહે છે. કારણ કે મેથોડિસ્ટમાં જાય છે, કાં મેથોડિસ્ટ છોડી દે. તો પછી મારી સંગતમાં મને કોઈ વાંધો નથી. મેં કહ્યું હું તો આ બી છોડવા નથી માગતો ને મેથોડિસ્ટ બી છોડવા નથી માગતો. એટલે કે ના, કે ત્યાં જવું તો મારી પાસે નહીં આવવાનું. મેં કહું કે કોઈ વાંધો નહીં. આ વખતે મને અમુક મહિનાઓ જ થયેલા હતા કે સંગતમાં જોડે ઈશ્વરનો અનુભવ થયો અને અમે એકલા પડ્યા. એટલું જ નહીં, જે નડિયાદથી ટીમ આવતી હતી એ લોકો રેગ્યુલર અમારી મુલાકાત લે, પણ એક જ આશા કે આજ નહીં તો કાલ અમારી સાથે જોડાઈ જશે. એ લોકો પણ જ્યારે પણ આવે ત્યારે આ જ વાત કરે કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. એટલે મેં કહું ભાઈ જોડાયેલા જ છે અમે લોકો તમારી સાથે, તો કેવું નહીં સભાસદ પણ લઈ આવો. એટલે મેં ના પાડી દીધી. એટલે જ્યારે ના પાડી ત્યારે એ લોકોએ પણ અમારી સાથેનો વ્યવહાર એ બદલી નાખ્યો અને કહી દીધું કે ભાઈ અમારે ત્યાં તમારી કોઈ જરૂર નથી. એટલે બંને સંગતો બંધ થઈ ગઈ. એક જ ખાલી જે રવિવારની મેથોડિસ્ટની હતી એ સંગત. પરંતુ અમે કોઈ નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં, આપણે બાઇબલ લઈને બેસીએ અને રોજ અમે લોકો ઉતાવળ કરીએ ખાવા માટે. એટલે ઉતાવળ કરવાની કે ફટાફટ 5 સાડા 5 ખાઈ લેવાનું અને ત્યાર પછી જે સમય મળે એ સમયમાં બાઇબલ લઈને બેસી જવાનું. જ્યાં સુધી સૂવાનો સમય ના થાય કે જ્યાં સુધી આપણને ઊંઘવાનું મન ના થાય ત્યાં સુધી બાઇબલ વાંચવાનું. એટલે રોજ સાંજે આ એક ક્રમ બની ગયો કે ભાઈ આપણે બાઇબલ વાંચવાનું છે. અને આવી રીતે બાઇબલ વાંચતા વાંચતા કોઈ શીખવાડનાર નહીં, કોઈ સમજાવનાર નહીં, પરંતુ બસ ઈશ્વરની કૃપામાં અમે સમજતા ગયા. પવિત્ર આત્મા અમને શીખવાડતા ગયા. જેમ જેમ ખબર પડતી ગઈ એમ એમ આગળ વધતા ગયા. અમે લોકો બેસીએ છીએ એવું બીજાને ખબર પડવા લાગી. એટલે બીજું ત્રીજું એમ કરીને ઉમેરાવા લાગ્યા. અને પછી તો એક કાયદેસરની સંગત જ શરૂ થઈ ગઈ. પ્રાય કોઈ ઈચ્છા નથી, પરંતુ એક સંગત એક શરૂ થઈ ગઈ. અને મને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ઉપદેશ કરવાનો સ્ટાર્ટ કરો. એટલે મેં પણ હા પાડી દીધી, કરીશું ઉપદેશ એમ. એટલે ઊભો તો થઈ જાઉં અને જે અધ્યાય આવે ખોલીને વાંચી નાખવાનો, ઉપદેશ કરવાનો. પણ એ ઉપદેશ મને ખબર છે કે હું આમ જ ખાલી બધું બોલી નાખતો હતો, જે મારા મનમાં આવે કે જે મને સમજ પડે. કોઈ સબ્જેક્ટ ના હોય એનો કે મારે આ સબ્જેક્ટ પર બોલવું છે, આ સબ્જેક્ટ પર મારે કંઈક શોધખોળ કરવી છે, એવું કશું જ નહીં. બીજી કોઈ જગ્યાએ કોઈ કલમ નહીં કાઢવાની, કશું જ નહીં. પરંતુ એમ કરતાં કરતાં ઈશ્વર મને ફકરા પર લાવ્યા કે આ ફકરા પર સંદેશો આપ. એમ કરતાં કરતાં પછી ઈશ્વર ઘણી વખત મને કોઈ કલમ આપે, ઘણી વખત કોઈ શબ્દ જ આપે કે આ શબ્દ પર તું ખાલી ઉપદેશ કરે એમ. અને એમ કરતાં કરતાં ઈશ્વર મને આગળ વધારતા ગયા અને હું આગળ વધતો ગયો. પરંતુ રોજનું અમારું આ બેસવું જે છે એ ચાલતું ગયું. અને જ્યારે બાઇબલ વાંચતા તો એક વસ્તુ સમજ પડી કે પ્રભુ શું એ દુષ્ટાત્માને ધમકાવતા હતા અને બીમારી હોય એને ધમકાવતા હતા. હવે જે ધમકાવો શબ્દ આવે એટલે ધમકાવ શબ્દ પર મેં થોડું વજન આપ્યું, જોર લગાવ્યું કે ધમકાવો એટલે શું. આપણે કોને ક્યારે ધમકાવે કે જ્યારે એ જે તે વ્યક્તિ પ્રત્યે આપણો ક્રોધ હોય, બરાબર એણે આપણું કશુંક બગાડ્યું હોય અને એની પર આપણો ક્રોધ હોય ત્યારે આપણે શું કરે, ધમકાઈ નાખીએ ને. અને ધમકાવો એટલે ધીરે ધીરે ના ધમકાવવાનું હોય. ધમકાવવાનું એટલે જોશથી જ અવાજ નીકળે, ભલે નજીકમાં ઊભો છે ને પણ ક્રોધ છે આપણને એટલે અવાજ જોશથી જ નીકળે, ભલે ને 5 ઘર સુધી દૂર સંભળાય. પરંતુ પેલો નજીક ઊભો છે પણ ધમકાવે છે તો ધમકાવવાનો જે શબ્દ હોય છે, જે અવાજ હોય છે એ બહુ ભારે હોય છે. એટલે મને એટલું ખબર પડે કે ભાઈ ધમકાવવું જો હોય ને તો અવાજ મોટો હોવો જોઈએ. સાથે સાથે જેને આપણે ધમકાવે છે એને પ્રત્યે ક્રોધ હોવો જોઈએ. એટલે બીમારી છે કે પછી દુષ્ટાત્મા છે પણ એની પ્રત્યે આપણને નફરત હોવી જોઈએ અને એની પર આપણને ક્રોધ આવવો જોઈએ. અને એ શૈતાનને કે બીમારીને આપણે ધમકાવો એટલે જોશથી એને આપણામાં તાકાત છે એવા અવાજથી એને ધમકાવવાનું હોય. તો આ બાબત એ મને ખબર પડી. પરંતુ કદી મારી સામે કોઈ દુષ્ટાત્માનો કેસ નહોતો આવ્યો કે દુષ્ટાત્માનો કેસ આવે તો શું કરવાનું, કોઈને વળગેલું હોય તો શું કરવાનું, કોઈને વળગેલું હોય તો કરે છે શું, એ કશું જ ખબર નહીં. ખાલી સાંભળેલી ઘણી વાત હતી કે પેલાને વળગેલું, ફલાણાને વળગેલું. પણ એક દિવસ એવો કેસ આવી ગયો એટલે હું તો મારા એક મિત્ર સાથે ચર્ચની બહાર ખાલી આમ જ બેઠેલો હતો અને જેને વળગેલું હતો એના સગાઓ પાસ્ટરને બોલાવવા માટે આવેલા
અને પાસ્ટરને બોલાવ્યા. એટલે પાસ્ટર હાઉસમાં ગયા અને પાસ્ટર હાઉસને કીધું કે આવું આવું છે, ચલો ને તમે. એ પાસ્ટર બહાર નીકળીને મને જોયો, મને કહે ચલો તમે બી અમારી સાથે. હું ચલો આજે જોવા તો મળશે, મેં આ લોકો શું કરે છે. એટલે જ્યાં દુષ્ટાત્માનો કેસ હતો અમે ત્યાં ગયા, અને જેની અંદર દુષ્ટાત્મા હતો એ તો જબરદસ્ત ધમાલ કરે, કૂદાકૂદ કરે, આ લોકોના વશમાં ના રહે, અને આ લોકો એમને ધમકાવે. પણ મેં આજે ધમકાવા શબ્દ પર જે મેં ધ્યાન આપેલું એ સાથે મને ખબર કે આ લોકો ધમકા છે ને આ બરાબર નથી. આવી રીતે ને ગુસ્સો હોવો જોઈએ, બરાબર ક્રોધ હોવો જોઈએ, ને આપણો અવાજ પાવરફુલ હોવો જોઈએ, જોશથી બોલવાનો. પહેલાં લાગે કે હા ભાઈ મને ધમકાઈ રહ્યા છે. એટલે મને અંદરથી એવું થયું કે આ લોકોને હટાવી દઉં વચ્ચેથી, હું આ કામ કરું. પણ એક પાસ્ટર છે, એક મારા કરતાં જૂનો વિશ્વાસી છે, એટલે એવું બી થાય છે કે શું કરું. પણ છતાં પછી મેં હિંમત કરી અને બે જણા બાજુ પર હટાયા અને એ ધમકાવવાનું શરૂ કર્યું. અને ત્યાર પછી એ જે બાઈને વળગેલું હતું એને ચર્ચમાં લાવવામાં આવે. આ ચર્ચમાં લાવવામાં આવીને ત્યાં પાસ્ટરે મને કીધું કે ભાઈ તમે આ ધમકાવો કે છે, હું આરાધના કરાવું છું. અને આખું ચર્ચ ભરેલું હતું. કદી આવા ચર્ચની સામે આવી રીતે કોઈ કામ નહોતું કર્યું, પરંતુ મેં બધી બાજુ ધ્યાન હટાવી દીધું. મેં કોને અત્યારે જેને વળગેલું છે ને એને જ જોયા કરો, બીજા કોઈને મારે જોવા નથી. બીજા કોઈને જોઈશ તો કદાચ હું નર્વસ થઈ જઈશ, કદાચ મારાથી બોલાય નહીં. અને એ દુષ્ટાત્માને એ ધમકાવ્યું. આ દુષ્ટાત્માને ધમકાવતા રહે, એ દુષ્ટાત્મા એ બાઈને એ છોડીને એ જતો રહ્યો. અને મને એટલો બધો આનંદ થયો કે પહેલી વખત મારા જીવનમાં એવો કેસ આવ્યો, અને પહેલી જ વખતમાં ઈશ્વરે મને અજાબ જેવી સફળતા આપી. અને આ જોઈને મને ઈશ્વર પરનો વિશ્વાસ જે હતો એ વિશ્વાસ મારામાં બહુ વધી ગયો કે કોઈક દુષ્ટાત્મા જેનાથી બધા લોકો બીવે છે, કે દુષ્ટાત્મા એટલે સ્વાભાવિક લોકો બધા બીતા હોય, આ ભૂત છે, આ ફલાણું છે, ઢીકણું છે, લોકો એનાથી બીતા હોય. તમે જો સ્મશાનની અંદર ખાલી લોકોને બાળવામાં આવે, અંતિમ ક્રિયા કરવામાં આવે, કબ્રસ્તાન હોય ત્યાં ખાલી દાટવામાં આવે, તો એ રાતે કોઈને અહીંથી નીકળજો ખાલી, તો બી લોકો બીતા હોય છે. લોકોની અંદર માન્યતા ઘૂસી ગઈ, સ્મશાનની અંદર દુષ્ટાત્મા હોય, ભૂત પ્રેત હોય કે કબ્રસ્તાનની અંદર લોકોને બીક લાગે, અને ત્યાંથી જવાનું પણ રાત્રે પસંદ નથી કરતા. અને એવો દુષ્ટાત્મા જ્યારે આપણી સામે હોય, બોલતો હોય, ભલે દેખાતો નહીં, પણ કોઈની અંદર છે આપણને ખબર પડે છે, એનો અવાજ ખબર પડે છે, એની વાતચીતો ખબર પડે છે. અને એવા સમયે એને ધમકાવવાનું, અને એ બી ખાલી પ્રભુનું નામ જ લેવાનું બસ. અને પ્રભુનું નામથી પેલો ઈશ્વર ગભરાય, એને કાંપતા જોઈએ, એને ગભરાતા જોઈએ. એટલે મને બહુ આશ્ચર્ય થયું કે પ્રભુનું નામ આટલું બધું પાવરફુલ, કે પ્રભુનું નામથી આ દુષ્ટાત્મા ગભરાય, એ લોકો ભાગી બી જાય. આપણે મારતા નથી, કૂટતા નથી, કશું નથી કરતા. એને કોઈ ગણબંધ દેખાડતા હવે ચાલ નીકળે તો આ ગન મારી દઈશ, કશું જ નહીં. ખાલી પ્રભુનું નામ, પણ નામથી એને કેટલી બધી બીક લાગે છે. તો એ જ્યારે બધું નજરો જોયું ને તો મારો વિશ્વાસ વધતો ગયો. અને પછી એવા કેસ આવે ને એટલે બધું ખુશ થઈ જાઉં કે આપણે તો ખાલી કશું કરવાનું, ઈસુનું નામ જ લેવાનું છે. અને પ્રભુનું નામ લઈને ખરેખર દુષ્ટાત્મા ભાગે. જેમ જેમ એવા કેસ આવતા ગયા અને દુષ્ટાત્માઓ નીકળતા ગયા, અને મારો વિશ્વાસ જે છે એ મારો વિશ્વાસ વધતો ગયો. અને મને બરાબર ખબર છે કે અમદાવાદમાં હું ઘણી વખત જતો, પણ 2006ની અંદર સત્તાવાર મારી ત્યાં સંગત શરૂ થઈ. અને સંગત શરૂ થઈ અને અમદાવાદની અંદર જેટલા લોકો સંગતમાં આવેલા છે એ લોકોને ખબર છે કે સંગત કેવી સરસ હતી, અને કેટલા લોકો આવતા હતા, અને બહુ સરસ રીતે ત્યાં સંગત શરૂ થઈ. અને મને ખબર ત્યાં આગળ પહેલો એક કેસ આવ્યો મારી સામે, અને એક બેનને વળગેલું હતું. અને એનો પતિ મને કહેવા લાગ્યો, શુક્રવારે અમારી મિટિંગ ચાલે, મને કે સાહેબ કેટલા શુક્રવાર ભરવા પડશે? તમારે જેટલા ભરવા એટલા ભરો, છૂટ છે, તમારે જેટલા ભરવા એટલા ભરો. અરે એવું નહીં, કેટલા શુક્રવાર અમારે ભરવા પડે? મેં કહ્યું એ તો કહું તમને, તમારે જેટલા ભરવા એટલા ભરો, તમારી મરજી હોય તો ભરો, ના મરજી ના ભરો. અરે એવું નહીં, આના વળગેલું છે ને એના માટે કેટલા શુક્રવાર અમારે આવવું પડશે? શુક્રવાર એક પણ નહીં. તમે આજે આવ્યા ને, બસ હમણાં તમારી નજર 2-5 મિનિટનું કામ છે, હમણાં જ પતીએ શાક, બસ હમણાં દુષ્ટાત્મા નીકળી. હા, એના માટે 4-5 શુક્રવાર ભરવાના એવું નહીં. મેં કહું ના, કશું જ નહીં. શુક્રવાર તો અમારે એટલા માટે ભરવાના કે તમને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય તો તમારે જેટલા શુક્રવાર આવીને મિટિંગમાં બેસો, ના પ્રેમ આવે તો તમે તમારા ઘરે. તો કે આવું અત્યારે જ નીકળી જાય? હા, અત્યારે જ નીકળી જાય. અને એ દુષ્ટાત્મા એ નીકળી ગયો, અને લોકોને આશ્ચર્ય થયું. બીજો કેસ આવ્યો, ત્રીજો કેસ આવ્યો, ચોથો કેસ આવ્યો. અને પછી તો લોકો વાતો કરવા લાગ્યા, યાર શુક્રવારે પેલા વડોદરાથી આવે છે ને એમની સંગતમાં જવાનું કે છે, તો એ દુષ્ટાત્મા ફટ દઈને નીકળી જાય. એટલે મને થયું કે આવી વાતો કેમ ચાલે છે. એટલે તપાસ કરતાં ખબર પડી એ સમયે ત્યાં એક દાનિયેલ કરીને એક સેવક હતા, બહુ ફેમસ, અને દર ગુરુવારની સંગત ચાલે. એટલે દુષ્ટાત્માનો કેસ આવે કે ભાઈ 5 ગુરુવાર ભરવા પડશે, 5મા ગુરુવાર તમારું કામ પૂરું.
પછી એક બીજા જેકી કરીને છે, હજુ પણ છે, એ દર શુક્રવારે બપોરે બેસે. એટલે એ પણ એવું કે તમારે દર 5 શુક્રવાર તમારે ભરવા પડશે, એ તમારું કામ પૂરું થઈ જશે. એક બે પ્રકાશ કરીને બીજું નામ પ્રવીણ પણ હતું, અને એ શનિવારે બેસે. તો એ બધાને કહે કે ભાઈ તમારે 5 શનિવાર ભરવા પડશે એટલે તમારું કામ થઈ જશે. ત્યારે મને ખબર પડે કે એક દુષ્ટાત્મા કાઢવા માટે 5 અઠવાડિયા એટલે 1.25 મહિનો. આ તો કોઈ બાધામાં તો થોડી માનવાની છે, 1.25 મહિનાની. હા, એટલે મને આશ્ચર્ય થયું. અને જ્યારે લોકોએ સાંભળ્યું કે ભાઈ આજે જ નીકળી જશે અને અત્યારે જ નીકળી જશે, અને જ્યારે એવું જોયું લોકોએ, તો લોકો વાતો કરવા લાગ્યા એટલે મારું નામ વધારે ફેલાવા લાગ્યું. આ બાજુ સોનગઢ વ્યારા જવાનું થયું. ત્યાં ઈશ્વરે 1-2 વખત એવા દુષ્ટાત્માના કેસની અંદર મારો ઉપયોગ કર્યો. ત્યાંના એક સેવક એકવાર મારી પાસે આવેલા, અને ત્યારે પણ એક દુષ્ટાત્માનો કેસ આવેલો, અને એ સેવક હજુ, અને ફક્ત દુષ્ટાત્મા નીકાળવા માટે મારે 2 થી 3 વખત છેક સોનગઢ સુધી જવું પડ્યું. ત્યાં કેટલા બધા પાસ્ટરો છે, કેટલા બધા સેવકો છે. એવું નથી કહેવા માગતો એ લોકોમાં કોઈ શક્તિ નથી, સામર્થ્ય નથી, એ લોકો નથી કાઢી શકતા, પણ એ લોકોને કદાચ નહીં બોલાવે, પણ મને બોલાવે 250 કિલોમીટર દૂર. અને મને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે ઈશ્વર ક્યાં ક્યાં સુધી આપણને ઊંચા કરે છે, ક્યાં ક્યાં સુધી લઈ જાય છે. એકવાર તો એક 12-13 વર્ષની છોકરી, અને પંજાબની અંદર એને વળગી ગયેલું હતું, સિંગલ બોડીની, અને 3 દિવસથી સવારથી લઈને સાંજ સુધી, સાંજથી લઈને સવાર સુધી લોકો પ્રાર્થના કરે, ધમકાવે, મારઝૂડ કરે, વાળો ખેંચે. આપણે દુષ્ટાત્મા જાય જ નહીં. છોકરી સેજ શાંત પડે, આ લોકોને એવું લાગે ચલો સારું થઈ ગયું, એટલામાં ફરી પેલો પ્રગટ થાય, હું તો અહીંયા જ છું, તો અમે લોકો થાકી ગયા છું. અને 3 દિવસ પછી મારી પર ફોન આવ્યો, અને જે વ્યક્તિએ મને ફોન કર્યો એણે મને કહ્યું સુપ્રીમ કોર્ટ. એટલે મેં કહ્યું ભાઈ શું થયું, સુપ્રીમ કોર્ટ કેમ કહે છે? તો કે અમારા પાસ્ટર સાહેબ એવું કીધું સુપ્રીમ કોર્ટને ફોન લગાવવા કહે છે. હા, સુપ્રીમ કોર્ટ એટલે સ્ટેનલી મેકવાન. એટલે મને બહુ આનંદ થયો કે ઈશ્વરે મને કઈ જગ્યા પર પહોંચાડ્યો. જે 3 દિવસથી દુષ્ટાત્મા નહોતો નીકળતો, મેં ખાલી પૂછ્યું તમે શું કરો છો, કેવું કરો છો, પછી મેં ખાલી કીધું આટલું કરજો, અને લોકોએ પ્રમાણે કર્યું, દુષ્ટાત્મા નીકળી ગયો. આજે છોકરી પ્રણીને 2 છોકરાઓની મા છે. ઈશ્વરે સંપૂર્ણપણે એને છુટકારો આપ્યો. પણ મને આનંદ એ વાતનો થયો કે ઈશ્વર એ મને રોજ આ રીતે આગળ વધારતા જતા હતા, અને ઈશ્વર મને ઊંચો કરતા જતા હતા. આવતીકાલે મંગળવાર, અને આવતીકાલે મારે મુંબઈ જવાનું છે. અને મુંબઈ જવાનું છે એનું કારણ એક જ, એક ભાઈ છે, અમે કદી નથી મળ્યા, પણ એ કદાચ મારા મેસેજ યુટ્યુબ પર જોતા હતા, અને મેસેજ જોતા એમને કોઈક બીમારી અત્યારે કંઈક જાહેર થઈ, ડાયાબિટીસ, અને એમને એવું થયું કે બસ સ્ટેનલીભાઈ આવો તો મારી બીમાર દૂર છે, સ્ટેનલીભાઈ આવો તો મારી બીમાર દૂર છે. એટલે મને ફોન કર્યો, મને કે મને આવી બીમારી, કહું કે આપણે પ્રાર્થના કરીએ. પણ એમની વાતચીત પરથી મને લાગ્યું કે આ ભાઈ એવું કહેવા ચાહે છે કે તમે મારે ત્યાં આવો. એટલે મેં કીધું તમે શું ચાહો છો? તો કે જો તમે મારે ત્યાં આવી શકો તો બહુ સારું. મેં કહ્યું ચોક્કસ. મેં કીધું તમે કહેશો તારા આવી જઈશ. પણ જે રીતે એમની તાલાવેલી હતી એવું કહેવા માગતા ભાઈ જલ્દી આવો તો સારું, તમારી અનુકૂળતા કે તમે જે પ્રમાણે તમારું શેડ્યુલ હોય. મેં કહ્યું સારું, મંગળવાર આવો. મને કહ્યું કે મંગળવાર આવો. મેં કહું મને કહો તમારું સ્ટેશન કયું લાગશે? મને કે બધી વાત છોડો કે છે, હું તમને લેવા પણ આવી જઈશ, મૂકવા પણ આવી જઈશ. અને એમણે આટલા વર્ષોની સેવા, પહેલી વખત મને કોઈ એક એવો માણસ મળ્યો કે જેણે સામેથી મારી ટિકિટ બુક કરાવી દીધી હોય. હા, ટિકિટ બુક કરાવીને મને ટિકિટ મોકલી આપી કે જો ભાઈ મેં તમારી ટિકિટ બુક કરાવી દીધી છે, અને હું તમને સ્ટેશન પર લેવા માટે પણ હું આવી જઈશ. ડાયાબિટીસ છે, કોઈ પણ ડૉક્ટરને તમે કદી પૂછી લો કે ડાયાબિટીસ ભૂલથી બી મટે નહીં. મરી જાઓ ત્યાં સુધી તમારે એને કંટ્રોલમાં રાખવા માટે દવા લેવી પડે. પણ હું દાવા સાથે કહું છું, બસ કાલે ખાલી જઈશ અને ભલો ડાયાબિટીસ આરામથી જતો રહેશે, કેમ કે એને વિશ્વાસ એવો છે, એને વિશ્વાસ છે કે આવશે ને આ બીમારી દૂર જ થઈ જશે. બસ એને વિશ્વાસ છે, એટલે ચોક્કસ ઈશ્વર ત્યાં કામ કરશે. પરંતુ એમને આવી પ્રેરણા થઈ, અને મને બહુ આનંદ થયો કે છેક મુંબઈ જે 400 કિલોમીટર દૂર છે, અને 400 કિલોમીટર દૂર ત્યાં શું બીજા કોઈ સેવકો નથી, ત્યાં શું બીજા કોઈ પાસ્ટરો નથી, પરંતુ એમને મારું નામ જે રીતે યાદ આવ્યું, 100% હું માનું છું કે આમાં ઈશ્વરનો હાથ છે. અને ઈશ્વર એમને પ્રેરણા કરી છે કે તમે બીજા કોઈ નહીં, પણ તમે આને બોલાવો. કોઈ પાસ્ટર કે કોઈ સેવક આજ તારીખ સુધીમાં એવો નથી કે જે મને એવું કહી શકે
કે હું તને ઊંચો લાવ્યો, કે મેં તારા માટે પ્રાર્થના કરેલી, કે તું બીમાર હતો, કે તને કંઈ પ્રોબ્લેમ હતો અને હું તારા માટે પ્રાર્થના કરવા આવ્યો, મેં તને વચનો આપ્યા અને ત્યારે તું આજે આ જગ્યા પર છે, એવું આજ સુધી મને કોઈ કહી શકે એવો કોઈ પણ પાસ્ટર કે કોઈ પણ સેવક નથી. હું વધ્યો એનું કારણ શું? બહુ ધ્યાનથી સમજો. હું કોઈ મારો મહિમા નથી કરતો. હું તમને કહેવા માગું છું કે હું કેમ વધ્યો, કેમ વધી શક્યો, અને એનું કારણ એક જ હતું, મારું લક્ષ્ય, મારું ટાર્ગેટ. જ્યારે વિશ્વાસમાં આવેલો 11 12 કલાક રોજનું બાઇબલ વાંચવાનું. આ તો 11 12 કલાક હું એવરેજ કહું છું, પણ 15 કલાક બી થઈ જતા હતા, એનાથી વધારે પણ થઈ જતા હતા. એક સેવક એક દિવસ મને મળવાના માટે મારા ઘરે આવ્યા અને મારી વાઈફે ના પાડી દે, ત્યારે નથી ભાઈ, તમે બેસો, હા છે તો પ્રાર્થના કરીને જજો. પણ હું જાય નહીં પહેલાં હું પહોંચી ગયો, અને હું પહોંચી ગયો એટલે મને કહ્યું તમે ફલાણી જગ્યા પર ગયેલા નહીં? મેં કહું હા, તમને કઈ રીતે ખબર? કે તમારા વાઈફે કીધું. અને પછી હસતા હસતા મસ્કરીની અંદર એક શબ્દ બોલ્યા, હું પહેલાં બહુ ભાગ્યો એમ. એટલે કહેવા એ માગતા હતા કે તમે નવા છો ને એટલે ભાગો છો એમ. હું ભાગ્યો શરૂઆતમાં, બંધ થઈ ગયો. એક દિવસ તમારો બી આવશે કે તમે બી કંટાળીને આ બધું બંધ કરી દેશો. પરંતુ ઈશ્વરની કૃપા છે કે એવું અત્યાર સુધી નથી થયું. અને એનું કારણ જ એક કે એક લક્ષ્ય, એક ટાર્ગેટ, કે મારી સામે મેં જે એક લક્ષ્ય મૂકેલું છે, મેં મારું કામ જે નિર્ધારિત કરેલું છે એને પૂરું કરવાના માટે હું આગળ જે વધતો ગયો, એના માટે ઈશ્વરે મને વધાર્યો. આજે પણ ઈશ્વર મને વધારી રહ્યા છે. એમને એમ કદી પણ વધાતું નથી. પરંતુ જો તમે વધવા ચાહો તો ઈશ્વર ચોક્કસ તમને મૂકી નહીં દે, તમને ચોક્કસ આગળ વધારશે. ભલે તમને કોઈ ચલાવનાર નહીં હોય, એનાથી કોઈ મતલબ નથી. ભલે તમને કોઈ ઉઠાડનાર નહીં હોય, એનાથી પણ કોઈ મતલબ નથી. પણ જો તમે આગળ વધવા માગો છો અને તમે પગલાં ભરવા માગો છો તો ઈશ્વરની પાસે પક્ષપાત નથી, એ ચોક્કસ વધારશે. આપણે પાઉલ પ્રેરિતનું જો જીવન જોઈએ તો પાઉલ પ્રેરિત એક ખોટું શિક્ષણ પ્રાપ્ત કરેલી વ્યક્તિ, અને એ જમાનાનો જે સારો એવો શિક્ષક ગમાલિયેલના પાસે જઈને શીખવાનું, એટલે લોકો અભિમાનથી કે ભાઈ હાલતું ફાલતુંમાં નહીં, ગમાલિયેલના પાસે હું શીખેલો છું. એવો જોરદાર વ્યક્તિ જેનું નામ જોરદાર, એની પાસે શીખેલા હોય એટલે કોઈ શક ના કરે. અત્યારે ઘણા લોકો નહીં કહેતા મારો છોકરો CBSCમાં ભણે છે, એટલે ભાઈ સેન્ટ્રલ બોર્ડમાં છે, ગુજરાત બોર્ડમાં નહીં, ગમે તેવું શિક્ષણ નહીં, સેન્ટ્રલ બોર્ડવાળું. અત્યારે કોઈ પબ્લિક સ્કૂલમાં ભણતું હોય, ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતું હોય તો છોકરું પણ કહે ને, મા બાપ બી કે અમે આવી જગ્યા પર અમારું છોકરું છે. છોકરું પણ હિંમતથી કે અમે ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો ભણતો, એટલે હાલતું ફાલતું સ્કૂલની અંદર નથી એમ. એવું ગમાલેલું નામ, પરંતુ શિક્ષણ એ બિલકુલ ખોટું પ્રાપ્ત કરેલું. ઈસુ એ ખ્રિસ્તો છે જ નહીં, આ એમનું શિક્ષણ. ઈસુ મસીહા નથી, એ તો કોઈ જૂઠો પ્રબોધક પેદા થઈ ગયો, મારી નાખ્યો, બરાબર છે. અને આવું જે લોકો કરતા ને તો મારવા જ જોઈએ, મારી જ નાખવા જોઈએ. એટલે પાઉલ આવે શીખ જુસ્સાથી ભરેલા, ઈશ્વર એટલે ઈશ્વર, બસ ઈશ્વર જ માનવાનું, આ જૂઠા લોકો નહીં માનવાનું. એટલે જેટલા લોકો ઈસુ પાસે ચાલી નીકળેલા એ બધાને પકડીને મારે, મારી બી નંખાવે, જેલમાં બી નાખે. આવો પાઉલ કે જેમની પાસે ખોટું શિક્ષણ હતું, અને ખોટા શિક્ષણને કારણે એ જબરજસ્ત ખ્રિસ્ત વિરોધી હતા, ખ્રિસ્તના લોકોના વિરોધી હતા. પરંતુ એક દિવસ દમસ્ક જતા હતા, ભર બપોર હતી અને સૂરજ પૂરા રોશનીની અંદર હતો. એ રોશની એમની પર પડતી, પણ એના કરતાં તેજ રોશની આ પાઉલ પર પડી, અને પાઉલ પડી ગયા. આ શારીરિક આંખો બંધ થઈ ગઈ, એ જોઈ ના શકે આટલો પ્રકાશ, આંધળી થઈ ગયા આંખો, પરંતુ એમની આત્મિક આંખો ખુલી ગઈ. એક અવાજ આવ્યો કે શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? તો કે પ્રભુ તમે કોણ? હું કોને સતાવું છું? હું તો દેવની સેવા કરું છું. જે લોકો ખોટા છે એ લોકોને મારું છું, જેલમાં નાખી દઉં, મારી બી નાખું, સારું કામ કરું પ્રભુ. હું કોને સતાવું? તમે કોણ? તો કે હું ઈસુ છું જેને તું સતાવે છે. પાઉલની આત્મિક આંખો ખુલી ગઈ. હું તો આમના વિરુદ્ધમાં કામ કરું છું. આજ ઈશ્વર, આજ ખરેખર ખ્રિસ્ત, આજ મસીહા. ચલ વાંધો ને, ચિંતા ના કર, જા શહેરમાં જા કે છે.
અને હવે તારું શું કરવાનું તને દેખાડવામાં આવશે, જાતું કે છે. અને આ સાઉલ એ જાય છે, કોઈકના ઘરમાં રોકાય છે, આંખો કામ નથી કરતી, પણ ઘૂંટણે પડી ગયા, પ્રાર્થના કરવા લાગી ગયા, ખાવા પીવાનું બંધ કરી દીધું. સળંગ 3 દિવસ, સળંગ 3 રાત, બસ ઈશ્વરની હજુરમાં એમણે શું પ્રાર્થના કરી મને નથી ખબર. હું ચોક્કસપણે માનું છું કે એમણે આંખો બંધ આમ જ થઈ ગયેલી, પણ હું નથી માનતો કે એમણે કોઈ પ્રાર્થના કરી હોય સતત. આટલી લાંબી 72 કલાકની થોડી કોઈ પ્રાર્થના હોય. માણસ વિનંતી કરી કરીને કેટલી કરે, પણ મને લાગે છે આંખો બંધ કરી ઈશ્વરના ચરણોમાં બેસી ગયા છે. અને ઈશ્વરને કહેતા છે, ઈશ્વર હું શીખ્યો એનું શું, ગમાલેલે મને શીખવાડ્યું એનું શું. અને ઈશ્વરે ગમાલેલવાળા એક કલમો કાઢીને બતાવી હશે, શાઉલ તું આ શીખેલો છે ને, આ કલમ આવું નથી કહેતી, આ કલમ આવું કહે છે, આ કલમ આવું કહે છે, આ કલમ આવું કહે છે. અને આત્મિક આંખો ખુલતી જાય છે. અને 3 દિવસની અંદર તો એમને ખ્યાલ આવી ગયો કે ખરું શિક્ષણ શું છે, અને ખોટા શિક્ષણથી એ બિલકુલ આઝાદ થઈ ગયા. હવે પ્રશ્ન એ છે કે આંખો બંધ છે તો લોકોને કે પાસે જવું કેમ ન? હું પોતે પરવશ, મને કોઈ હાથ પકડીને ચલાવે એવી મારે જરૂર છે. પ્રભુ કામ કઈ રીતે કરવાનું? આંખોનું કંઈ કરો. જો ચમત્કાર પર આજ સુધી વિશ્વાસ નહીં હોય, પણ આ પ્રભુને કહે છે, અને આંખો તો બંધ છે, પણ બંધ આંખો એમને દર્શન થાય છે. અને અનાન્યાને જુએ છે. બોલો, અને એની સામે આઈનું ભરે ને તો દેખાતું જ નહોતું પાવર નથી, પણ બંધ આંખોએ દર્શનમાં જુએ છે. અનાન્ય કરીને કોઈ આવે છે, એણે મારા માથા પર હાથ મૂક્યો, હું દેખતો હતો, એના માટે પ્રાર્થના કરે છે. અને સર અનાન્યાને પકડે, અનાન્ય જા કે ફલાણાના ઘરમાં જા, ત્યાં સાઉલ છે કે છે. જેને દર્શન થયું છે કે અનાન્ય મારી પાસે આવે છે, મારા માથા પર હાથ મૂકે છે, હું દેખતો થાવ એવી પ્રાર્થના કરે, જ્યાં એની પાસે જાકે છે. અનાન્ય કે પ્રભુ શું તમે વાત કરો છો? આ પેલો સાઉલ તમારા લોકોને મારે છે, ખ્રિસ્ત વિરોધી, કેટલા લોકોને મારી નાખ્યા, જેલમાં નાખે છે, અને પણ એના માટે જ આવ્યો છે. પ્રભુ કોઈ ચાલે છે, હું ના જાઉં. પ્રભુ કહે છે, હું તને કહું છું તું જા, અને મારા નામને લીધે એણે શું સહન કરવું પડશે કે છે, એ હું એને દેખાડીશ. તું જા, એ તો મારું પસંદ કરેલું પાત્ર છે, કે તું જા કે છે. અને અનાન્યા જાય છે, અનાન્યા પ્રાર્થના કરે છે, સાઉલ દેખતા થાય છે, અનાન્યા બાપ્તિસ્મા આપે છે. ઓઠ સાઉલ કહે છે બાપ્તિસ્મા લેવાના માટે હવે ઉતાવળ કરે કે છે, હવે ઢીલ ના કરીશ. હવે આ 3 દિવસની અંદર એ જે આંખો બંધ કરીને બેઠા, એની અંદર ઈશ્વરે જે કંઈ એમને શીખવાડ્યું, જે કંઈ ખોટું શિક્ષણ બહાર કાઢ્યું, એ 3 દિવસ પછી જેવા દેખતા થયા ને, તો બાઇબલની અંદર વાંચજો, શાઉલે તરત જ ઉપદેશ કરવાની શરૂઆત કરી. વિચાર કરો, કોઈ શીખવાડા નથી ગયું એમને, કોઈ એમની પાસે જઈને એવું નથી કીધું કે શાઉલ જો તારું ખોટું શિક્ષણ સાચું આ છે, કોઈ નથી કહેવા ગયું. ડાયરેક્ટ પ્રભુ પાસે. પણ 3 દિવસ ને 3 રાત સતત બેસી રહ્યા. આંખો ભલે બંધ થઈ ગયેલી, પણ જાગતા હતા. અને ઈશ્વરને કીધું, ઈશ્વર મને કહો મારી કઈ જગ્યાએ ભૂલ થાય છે. અને જો 3 દિવસ ને 3 રાત બેસી રહ્યા ને, તો ઈશ્વરે બધું જૂઠું શિક્ષણ બહાર કાઢ્યું. તાત્કાલિક તરત જ ઉપદેશ કરવા લાગ્યા. તમે ખાલી ધ્યાનથી સમજો, તમે કેટલા વખતથી વિશ્વાસમાં આવ્યો છો, અને ઉપદેશ કરવો કેટલું ભારે થઈ જાય છે. શું 3 દિવસમાં કોઈ માણસ ઉપદેશ કરતો થઈ જાય? અને બી પાવરફુલ, જોરદાર ઉપદેશ. તમે વિચાર કરો કે 3 દિવસ ને 3 રાત એના માટે ઘૂંટણે પડવાની તાકાત હોવી જોઈએ, બેસી રહેવું પડે ઈશ્વરની સામે. અને ત્યારે જો આ પાઉલ એ વધવા લાગ્યા. હવે એમણે યરુશલેમમાં જઈને બાકીના પ્રેરિતોને મળવાનો પ્રયત્ન કર્યો. પ્રેરિતો જોયા, આ તો શાઉલ, આ તો ખ્રિસ્ત વિરોધી. કોઈ એમનો ભાવ ના પૂછ્યો, બધા દૂર થઈ ગયા એમનાથી. શાઉલને કેવું લાગ્યું હશે, હું સુધરી ગયો છું ભાઈ, હવે ખ્રિસ્ત વિરોધી નથી હું, તમારા જેવો બની ગયો છું, ઉપદેશ કરું છું, પ્રભુ શુંને પ્રગટ કરું છું. તો કોઈ શિષ્ય, કોઈ પ્રેરિત માનવા ત્યારે નહીં આવતો હોય. પણ બારનાબાસને ખબર હતી. બારનાબાસ કે સાઉલ ચિંતા ના કરે, ચાલ મારી જોડે. બારનાબાસ લઈ ગઈ, પિત્તરને એને બધાને કીધું, એ હું ઓળખું છું પાઉલને, ખરેખર સુધરી ગયા છે, ખરેખર એમનો ઉપદેશ કર્યો છે, એમને તો મારવા લોકો આવેલા કે છે, અને કોટ પરથી રાતે ઉતારીને એમને ભગાયેલા, ખરેખર આપણામાંના એક થઈ ગયેલા છે. અને પ્રેરિતો એમનો આદર સત્કાર કર્યો. વિચાર કરો કે આ શાઉલની એ પરિસ્થિતિ એ કેવી છે. અને આ પાઉલ એ વધતા ગયા. એકવાર એ લોકો બધા પ્રાર્થનામાં હતા, સંખ્યા નથી,
મુશ્કેલથી 7 જણા હતા. બધા પ્રાર્થના કરતા હતા અને એકદમ પવિત્ર આત્માએ કોઈને દોરવણી કરી. એક કામ કરો, આ પાઉલ અને બારનાબાસને અલગ કરો. ચલો, આ લોકોને મેં અલગ કામથી મેં નિમેલા છે. આ લોકો અન્ય જાતિઓ માટે છે, આ લોકો વિધર્મીઓ માટે છે, ત્યાં સુવાર્તા પ્રગટ કરવા માટે છે. અલગ કરો આ લોકોને. ઈચ્છા કરો, બહુ પબ્લિક નથી. આ પાઉલ કહે છે કોઈ બહુ મોટા સેવક નથી કે એમની પાછળ મોટી ભીડ લાગેલી હોય. અને હજુ સેવક તરીકે એટલું બધું નામ પણ નથી આવ્યું. તો બીજા આગેવાનો છે એમની જોડે બેઠેલા 7 જણાની મધ્યે અને પાઉલ અને બારનાબાસને અલગ કરવામાં આવે છે. પેલા લોકો એમના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરે છે, એટલે કે અભિષેક કરે છે. અને પાઉલ અને બારનાબાસને જાઓ, નીકળો અને તમે લોકો વિધર્મીઓને સુવાર્તા પ્રગટ કરો. પાઉલ અભિષેક પ્રાપ્ત કરે છે અને હવે એ આગળ નીકળે છે. વિધર્મીઓમાં કેટલી બધી મંડળીઓ સ્થાપિત. બાઇબલમાં તો બહુ ઓછી લખેલી છે. રોમનની મંડળી કે કોરિન્થની મંડળી કે ગલાતીની મંડળી કે એફેસસની મંડળી કે ફિલિપીની મંડળી, બહુ ઓછી મંડળી લખેલી છે. પરંતુ એમણે તો ઢગલો મંડળીઓમાં કામ કર્યું. ઢગલો મંડળીઓ એમના દ્વારા સ્થપાઈ. બધી વિધર્મીઓની અંદર એમણે જબરજસ્ત કામ કર્યું. જો તમે પાઉલ શબ્દ કાઢી નાખો ને બાઇબલમાંથી, તમે ભૂલથી બી સ્વર્ગમાં ના જઈ શકો. કેમ કે નવા કરારમાં અડધો તો લખાણ એમનું છે. પ્રેરિતોના કૃત્યો 13માં અધ્યાય પર તમે જુઓ, તમને પિત્તરને આ બધા ગાયબ થયેલા દેખાય. ખાલી પાઉલ દેખાય છે કે 28માં અધ્યાય સુધી. અને તમે એના પછી જો રોમનોના પત્રથી લઈને છેક ફિલેમોન સુધી તમે જાઓ, બધા પત્ર પાઉલના છે. આ બધું કાઢી નાખે તો આપણે કહીએ છીએ આપણે સ્વર્ગમાં ભૂલથી બી ના પહોંચી શકે. કેટલું બધું લખાણ પાઉલનું, કેટલું જોરદાર લખાણ. દેહના કામ એમણે આપણને દેખાડ્યા કે દેહના કામ કેવા છે. પવિત્ર આત્માના ફળ એમણે શીખવાડ્યા આપણને કેવા ફળ છે એમના. આ પાઉલ કેટલા બધા એ આગળ નીકળી ગયા. પિત્તર ને યોહાન, આ લોકો બધા જાણે ભૂલાઈ ના ગયા હોય એવું થઈ ગયું. જ્યાં જાઓ ત્યાં પાઉલ અને પાઉલની વાત પાઉલ બધા કરતાં એ આગળ નીકળી ગયા. કેમ? પાઉલ એ બીજા બધા કરતાં આગળ નીકળી ગયા. કેમ એમનું નામ બીજા બધા કરતાં એટલું બધું ઊંચાઈ પર ગયું? કેમ એમના આટલા બધા પત્રો જે છે એનો સમાવેશ એ બાઇબલની અંદર થયો? કેમ પાઉલ આટલી હદે આગળ ગયા? અને બહુ ધ્યાનથી બાઇબલ સમજો. ફિલિપીઓનો પત્ર, ત્યાં 3જો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 5મી કલમથી લઈને તેની 8મી કલમ સુધી. 8મે દહાડે સુન્નત પામેલો ઇઝરાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાયપણા સંબંધી નિર્દોષ, પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. હાલેલુયા. એમનું શિક્ષણ, એમનું જ્ઞાન, એમની જૂની માન્યતાઓ, એમની પરંપરાઓ, આ બધાથી એમને ફાયદો હતો. તો ધ્યાનથી સમજો, આ બધું એમના વડે ફાયદાકારક હતું. ફરોશી હતા, ચર્ચમાં આગળ પડતું એમનું નામ, આ બધું ફાયદાકારક. સમાજમાં એક ઇજ્જત, માન, મોભો. પ્રભુની પાસે ચાલો એટલે સતાવણી, અપમાન, આ બધું મળે. પરંતુ જે વસ્તુ એમને ફાયદાકારક હતી પરંતુ સ્વર્ગમાં નથી પહોંચાડી શકતી, તેમણે શું કીધું? આ બધાનો કચરો ગણું છું. સૌથી પહેલાં આપણામાં આ તાકાત હોવી જોઈએ કે જે વસ્તુ તમને ફાયદાકારક છે ને, પરંતુ જો એ તમને સ્વર્ગમાં નથી લઈ જતી ને, એને છોડવાની તાકાત હોવી જોઈએ. એને કચરો ગણવાની તાકાત હોવી જોઈએ. તમે ભલે ગમે તે ડિગ્રી પ્રાપ્ત કરો, તમે ડૉક્ટર બનો, તમે વકીલ બનો, તમે બહુ મોટા IAS અધિકાર બનો, એનાથી કોઈ મતલબ નથી. મને ખબર છે, એકવાર હું એક કમિશનરના માટે પ્રાર્થના માટે ગયેલો અને એક ભાઈ મને લઈ ગયેલા અને એમણે મને કીધું કમિશનર માટે પ્રાર્થના કરવાની છે. અને બીજી વાત મને કહ્યું વિધર્મી છે. અને મને એવું કે ખબર નહીં આ કમિશનર પાસે લઈ જશે, મને અંદર તો નહીં કરાવી દે. ગયો એમની સાથે અને પછી સરસ ઘર એમનું બંગલો, અને એ લોકો આવીને બેઠા, બહુ નમ્રતાથી વાત કરે અને મને કહ્યું પ્રાર્થના કરાવો, આટલી સમસ્યા છે ઘરમાં. કમિશનરને સમસ્યાઓ પ્રાર્થના કરાવી
પેલા ભાઈ કે નાસ્તા નહીં, ભાઈ આ રીતે નહીં કહે છે. પ્રાર્થના પતી ગયા પછી એ લોકોના પતિના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરો. અમે કમિશનરના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરાવવાની. અંદરથી થાય કે આટલો મોટો વ્યક્તિ છે એના માથા પર કઈ રીતે હાથ મૂકવાનો. ચાલે ભાઈ તમે આ લોકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના. પેલા કોઈ નામ નમી ગયા માર્યા આગળ. એ લોકોના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી. મને એટલો બધો આનંદ થયો કે આવા મોટા લોકો છે એ લોકોને પ્રાર્થનાની જરૂર પડી. વિચાર કરો, એનું કમિશનરનું પદ કોઈ કામનું. બીમારી ગભરાય કમિશનર છે તો નહીં જવું, દુષ્ટાત્મા ગભરાય કમિશનર છે તો નથી જવું, હે ને. તો છેલ્લે આ તો છે નુકસાનકારક ને. ગમે તો મોટું પદ છે. આપણામાં તાકાત હોય છે કે મારા પ્રભુ મહાન. ભલે મારી પાસે ગમે તે ડિગ્રી છોડો, મારી પાસે ગમે તેટલું ટેલેન્ટ છે પણ ટેલેન્ટ છોડો, મારા પ્રભુ મહાન છે ભાઈ. જે છે હું મારા પ્રભુથી છું એ કહેવાની તાકાત હોય છે. બાકીનાને કચરો ગણવાની તાકાત હોય છે. અને પાઉલ કહે છે હું બધાને કચરો ગણું છું. મેં નુકસાન સહન કર્યું. કેમ? પ્રભુને પ્રાપ્ત કરવા છે, સ્વર્ગ જોઈએ છે. એમને આગળ નથી વધાતું. તમે આ બધું પકડી રાખો ને, આગળ ના વધાય. આગળ વધવું હોય ને તો જગતના વાનોને લાત મારવી જ પડે. એવું નથી કે તમે નોકરી ધંધો બંધ કરી દો, પરંતુ જ્યારે જ્યારે એને લાત મારીને આનતા લાત મારવાની તાકાત હોવી જોઈએ. પહેલાં પ્રભુ. આ જ્યારે પ્રભુ જુઓ ને કે ઉપરથી આ મને પહેલો કરે છે ને, હું એને પહેલો રાખીશ. પણ આપણે પ્રભુને કહે પ્રભુ હમણાં મારું આટલું કામ પછી તમે બીમાર પણ ત્યાં પ્રભુ પાસે જાઓ. પ્રભુ કે આવજે ભાઈ 2-4 દાડા લાગશે, મારી પાસે બી લાઈન લાગેલી છે. આપણામાં એવી એ તાકાત હોય છે છોડવાની અને પ્રભુને પહેલો સ્થાન આપવાની. તો પ્રભુ આખી લાંબી લાઈન હશે ને એને પડતી મૂકીને આપણને પહેલા નંબર પર મૂકશે. પણ આગળ વધવા માટે આ જરૂરી છે. પાઉલે કહી દીધું કે છે હું તો આ કચરો ગણું છું ને છોડી દીધું. અને જો આગળ લખેલું છે ફિલિપી 3 અધ્યાય અને 12-14 કલમમાં છે. તો હજી સુધી હું બધું સંપાદન કરી શક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, પણ જેને સારું ખ્રિસ્ત ઈસુએ મને પકડી લીધો તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. ભાઈઓ, મેં પકડી લીધું છે એમ હું ગણતો નથી, પણ એક કામ હું કરું છું, એટલે જે પછવાડે છે તેને વિસરીને અને જે આગળ છે તેની તરફ ધાઈને ખ્રિસ્ત ઈસુમાં દેવના સ્વર્ગીય આમંત્રણના ઇનામને વાસ્તે નિશાનની ભણી આગળ ધસું છું. બાઇબલ કહે છે હું નિશાન ભણી આગળ ધસું છું. શું નિશાન? શું પાવલને આગળ કોઈ નિશાન હતું? કોઈ નિશાન નથી. આ ટાર્ગેટની વાત છે, આ લક્ષ્યની વાત છે. મેં ટાર્ગેટ સેટ કરેલું છે, મેં લક્ષ્ય સેટ, એની પાછળ ભાગું છું. અને મારી પાછળ જે છે એને તો બધું ભૂલતો જઉં છું, વિસરી જાઉં છું કે છે. આ નિશાન ભણી શું કરું? ધસું છું. આ શબ્દ ત્યાં ધસું છું. ચાલતો નથી ભાઈ, હું દોડું છું એમ કે છે. ચાલવાની જરૂર નથી, દોડવાની જરૂર છે. હું ધીરે ધીરે નથી આગળ વધતો, હું તો મારા ટાર્ગેટની પાછળ હું તો ભાગું છું. આ પાઉલ એમને આગળ નથી વધ્યા, એમને આગળ નીકળી નથી ગયા, એમને આટલી બધી મંડળો સ્થપાઈ નથી એમના દ્વારા, એમને આટલા આ બધા આત્માઓ જીત્યા નથી, એમને બાઇબલના રહસ્યો એમને મળ્યા નથી. એનું કારણ હતું એક લક્ષ્ય, એનું કારણ હતું એક ટાર્ગેટ. અને ટાર્ગેટની પાછળ ચાલતા નહોતા, દોડતા હતા, ધસતા હતા. ધસવું એટલે જોર લગાવીને ભાગવું એમ. અને ત્યારે એ પાઉલ એ જગ્યા પર પહોંચ્યા. કોઈ વાંધો નહીં, આગળ વધવાના 2 રસ્તા હોય. એક જણે કીધું તો ટીવીમાં આપણે ચમક હોય શું કરવાનું? કંઈ નહીં, નજીકની પોલીસ ચોકીમાં જા, ઇન્સ્પેક્ટરને 2 તમાચા માર, આ જશ ટીવી પર બહાર કેટલી. આ શોર્ટકટ છે. પણ આમાં પ્રખ્યાત ના થાય, કુખ્યાત થવાય. બાકી તમારે ટીવી સુધી પહોંચવું હોય તો તમારે ઘણી બધી મહેનત કરવી પડે. 2 રસ્તા એ માણસની પાસે હોય છે. એક તો એક જ છે કે ટાર્ગેટ, લક્ષ્ય સેટ કરો, પાછળ જુઓ નહીં અને આગળ તમે ધસ્યા કરો. કાં તો બીજું એ છે તમારે આગળ જજો તો ધક્કો મારો, પાડી નાખો, તમે ઓટોમેટિક આગળ. 2 રસ્તા છે. પણ ખરો રસ્તો એ તો એ જ છે કે તમે એક ટાર્ગેટ બનાવો, તમારો એક લક્ષ્ય બનાવો અને એની પાસે ચાલો નહીં, પણ તમે એની પાસે દોડો. તો અત્યારે તમારે ખબર નથી જાપાનમાં હડતાલ પડે છે કે નહીં. પૂછ્યા કિશોરાવસ્થામાં તો 12-14 વર્ષનો હતો,
ત્યારે જાપાનની અંદર કંપનીવાળા જ્યારે કોઈ પગાર વધારો ના મળે, જો માલિક બરાબર એક સાથે વર્તાવ ના કરે, હડતાલ પાડે ને, તો લોકોની હડતાલ અલગ પ્રકારની હોય, કોઈ ઘર જ ના જાય. અને એટલું પ્રોડક્શન કરે ને પેલા માલિકને થકવી નાખે. 50ની જરૂર હોય ને 500 પ્રોડક્શન કરીને મૂકી દે, અને ત્યાં બી અટકે નહીં, ચાલુ જ પ્રોડક્શન. એટલું બધું કામ એ લોકો કરે ને, પેલો કંટાળ આ બધું રાખીશ કઈ ગાડી, કેટલો પગાર વધારો છે, લે ભાઈ આપું તમને. એક ખરી રીતની હડતાલ, નવરા થઈને બેહીને જ ચલો સારું છે હડતાલ છે, યોગ્ય રીતે. અને એ રીતે એ લોકો કામ કરતા હતા. યાજકો પ્રભુને સતાવે, પરેશાન કરે, લોકોને રોકે, અને કે આને આવો સવાલ પૂછો ને, સવાલમાં ફસાવો ને. વ્યભિચારી સ્ત્રીને લઈને આ વ્યભિચાર કરતા પકડે છે, તો માણસે બી લાવતો તો અમે સાચું બી માનીએ, બસ મને મારવા માટે. કેટલા બધા પ્રભુના પર શેતાન બી આવે પ્રભુની પાછળ. દેવનો દીકરો ચૌદ રોટલી બનાવીને બતાવે પથ્થરની, માનીએ. કેટલા પ્રભુની પાસે પરીક્ષણો. આ તું ખ્રિસ્ત છે હોય તો કે અમને. હવે આ બધું જોવા જઈએ, આગળ વધાય. એક લક્ષ્ય પ્રભુ વધસ્તંભ પર ચડવાનું છે, બધાના માટે જીવ આપવાનો. અને એ બી પવિત્ર લોહી, પાપ કરીને નથી ચડવાનું. પાપ કરીને તો બધા આજુબાજુ હતા જ ચોર, એ પાપ કરીને કેટલા ચડનાર હતા વધસ્તંભ. એ રીતે નથી ચડવાનું, મારે અલગ રીતે ચડવાનું. મારી જાતને નિર્દોષ રાખીને લોકોને બચાવવાના માટે મારે મારું પવિત્ર લોહી વેવડાવવાનું. એક ટાર્ગેટ સેટ હતું. અને ખબર છે મારા ઘરે શિષ્ય શું કહેતા, જો યરુશલેમમાં જવાનું છે, મને પકડી લેશે, મને મારી નાખશે. વારે ઘરે ટાર્ગેટ યાદ દેવડાવે, મારું ટાર્ગેટ આ છે ભાઈ, મારે મરવાનું છે. પિતા કહો પ્રભુ આવું બધું તમને ના થાવ, ઠપકો આપવા લાગે. હે શેતાન પછવાડે જા, ટાર્ગેટની વચ્ચે આવે છે. ટાર્ગેટની વચ્ચે જે બી આવે ને શેતાન હટાવો એને. ટાર્ગેટની વચ્ચે કોઈ ના આવવું જોઈએ. એમાં જે બી વચ્ચે આવે, તમારી પત્ની હોય, તમારો પતિ હોય, તમારા બાળક હોય, તમારા સગા હોય, બીમાર જે બી હોય, એને દૂર હટાવો. એને લાત મારતા શીખો, શેતાન છે. એમને એ આગળ એ વધાતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની નજર એ ટાર્ગેટ પર. જો આ રીતે તમે વધશો ને તો વધી જશો. પણ જો કોઈને ધક્કો મારશો ને તો તમને બી ધક્કો મારનાર કોઈ તો મળશે જ નહીં. ભાઈ કે જેવું કરશું પામીશું. અને માટે એ રીતે કદી પણ ખોટી રીતે આગળ વધવાનો પ્રયત્ન ના કરશો. જે વચન આજે આપણે વાંચેલું, ત્યાં કરંથની મંડળીના પાઉલ પત્ર લખતા કહે છે કે ઈસુ આવ્યા ખરા કહે છે, જીવીને મૃત્યુ પણ પામ્યા, મૃત્યુ પામી સજીવન પણ થઈ ગયા. આ સજીવન થઈ ગયા પછી એમણે કેટલા બધા લોકોને દર્શન આપ્યું. પિત્તરને દર્શન આપ્યું કહે છે, પછી બધા શિષ્યોને દર્શન આપ્યું કહે છે. એકવાર તો 500થી વધારે લોકો હતા, બધાને દર્શન આપ્યું કહે છે. પણ પછી એ પોતાની પણ વાત કરે છે. અને વાંચો તેની 8મી કલમ. અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેનું દર્શન થયું. હા, શું કહે છે પાઉલ? હું અકાળે જન્મેલો હોય કે છે, સૌથી છેલ્લે મને દર્શન આપ્યું. એનો મતલબ પાઉલ સૌથી છેલ્લા વિશ્વાસમાં આવ્યા પ્રેરિતોમાં, અને સૌથી આગળ નીકળ્યા. હાલેલુયા. કઈ રીતે? એ કે સૌથી છેલ્લે મને તો ઈશ્વર દર્શન આપ્યું. કેટલા બધા લોકોને માર્યા અને જેલમાં નાખ્યા અને મારી નાખ્યા, ત્યારે તો મને દર્શન થયું. પણ બધા છેલ્લા આવ્યા ને તમને શું નક્કી કર્યું? એવું ના વિચાર્યું મને છેલ્લું આપવાનું દર્શન, મને પહેલું ના આપવું જોઈએ, હું ના ભાગવું જોઈએ. મારા લગ્ન વખતે એવું થયેલું. કંકોત્રી વેચવાની હતી, એમાં આપવા બધાને કંકોત્રી વેચતા હતા. ઓ સ્વાભાવિક છે, કંકુ તમે કોઈકને તો પહેલી જ આપશો ને, અને કોઈકને તો છેલ્લી જ આપશો. બધા સાથે બોલે થોડું લો બેડ સાથે, એક જ માણસ છે, તો કોઈને પહેલાં જશે, કોઈને છેલ્લા જશે. હવે જેને તે છેલ્લા ગયા મારા કાકા, મારી પાસે છેલ્લા નહીં આવું લગ્નમાં. ઓકે, એક સીટ બસશે, લક્ઝરી ઉપાડી નાખી, પાછળ દોડતા હોય ઉભારો આવું છું કે. હવે પાઉલ એવું કે પ્રભુ મને છેલ્લે દર્શન આપવાનું, જાઉં નહીં આવું તમારી પાસે. તો એવું નથી, છેલ્લે આવ્યું ને તો પેલા લોકો કેટલા આગળ નીકળી ગયા હશે. મારે તે લોકોના કરતાં વધારે ફાસ્ટ દોડવું પડશે. પોઝિટિવ લીધું, મારે વધારે ફાસ્ટ દોડ્યા બધાની આગળ. એક લક્ષ્ય, ટાર્ગેટ, અને શું કે ધસું છું આગળ. બીજા બધા ભલે ચાલતા હોય કે દોડતા હોય, પણ પાવ જોર લગાવીને ધસતા હતા, જોર લગાવીને દોડતા હતા બધાથી આગળ. કેમ આપણે એક જગ્યા પર બેસી રહ્યા છીએ? એનું કારણ શું છે? કેમ વધાતું નથી? કોઈનો વાંક નથી.
ના તમારી પત્નીનો, ના તમારા પતિનો, ના તમારા બાળકોનો, ના સંગતવાળાનો, ના કોઈ પાસ્ટરો, ના કોઈ સેવકનો. તમારી દ્રષ્ટિ ક્યાં છે? લક્ષ્ય બનાવ્યું, ટાર્ગેટ સેટ કર્યું, તમને એ જ દેખાતું તો બીજું કશું દેખાવાનું છે નથી દેખાવાનું. એની પાસે દોડતા શીખો. ધસો એની પાછળ, મારે આ કામ કરવાનું છે, મારા પ્રભુ મને સોંપેલું, દોડો એની પાછળ. કોઈ તમને નહીં રોકી શકે આગળ વધતા, કોઈ નહીં રોકી શકે. પણ આગળ વધવું જરૂરી છે, કારણ કે છોકરું આગળ વધે ને ત્યારે મા બાપને ખુશી થાય છે. 25 વર્ષનું છોકરું બસ લઈને રમકડું ભરૂમ ભરૂમ કરે ને તો એને મજા ના આવે, દુઃખ થાય. ત્યાં 25 વર્ષનું છોકરું હારવો જો અહીં રમે છે, મારે તારું લગ્ન કરાવું છે, તો બુદ્ધિની હું લગ્ન કરાવું. વધતા શીખો. ખાલી ઉંમર નથી વધારવાની અને ખાલી શરીર નથી વધારવાનું, આત્મામાં વધુ આગળ. 10 ટાર્ગેટ બનાવો. પાવર પ્રીતથી શીખીએ કે પાવર પ્રીત આટલું બધું આગળ કેમ વધ્યા, કેમ સૌથી છેલ્લે દર્શન અને કેમ બધાથી આગળ. એ ધસ્યા આપણે પણ ટાર્ગેટ બનાવી એની પાસે ધસીએ કે જેથી કરીને આપણે ઈશ્વરમાં બહુ આગળ નીકળી શકીએ. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરી આપણા મસ્તકો જીવતા તેને હજરોમાં નમાય. વાલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાતો કરીએ. આ સમય છે કે આપણા હૃદયની પરીક્ષા કરીએ. આજે પોતાનું ચરિત્ર આપણે જોઈએ, પોતાનું ચાલ ચલન આપણે જોઈએ. હું ઈશ્વરમાં આવ્યો કેટલા દિવસ છે, કેટલા મહિના થઈ ગયા, કેટલા વર્ષો થઈ ગયા, હું અત્યારે કંઈ હોવો જોઈતો તો શું મારું ટાર્ગેટ કોઈ છે, શું મારું લક્ષ્ય કોઈ છે ઈશ્વરમાં વધવાનું? શું આજે એ લક્ષ્ય બનાવીને એની પાસે દોડી રહ્યો છું, ભાગી રહ્યો છું કે નહીં? કે પછી કદીક આમ ને કદીક તેમ, જેમ પેલું સસલું ઘડીકમાં આમ દોડે, ઘડીકમાં તેમ દોડે. શું આજે હું મારા લક્ષ્યથી છોડીને આમ તેમ ભટકતો ફરું છું? શું મારી નજર મારા લક્ષ્ય છોડીને બીજે કોઈ જગ્યા પર છે? એ ભાવ પ્રેત કે છે હું મારા લક્ષ્યની તરફ ધ્યાન રાખું છું, એની શાન ભણી હું આગળ ધસું છું, હું દોડું છું, હું ધસું છું. આજે હું શું કરી રહ્યો છું? આજે પોતાની જાતને આપણે તપાસીએ. અને જો આજે તમે તમારી જાતને કમતી માલુમ જુઓ છો તો આજે સમય છે પસ્તાવો કરે, ઈશ્વર પાસે જઈએ. ઈશ્વરને કહે ઈશ્વર અત્યાર સુધી મેં લક્ષ્ય નથી બનાવ્યું છે તે પ્રમાણે ચાલ્યો નથી, દોડ્યો નથી, એની શાન ભણી મેં મારી નજર નથી નાખી. પ્રભુ મને માફ કરો. અને પ્રભુને કહો, એમ સાથે કરાર કરો કે પ્રભુ આજથી હું લક્ષ્યની પાછળ દોડીશ, હું ધસીશ, હું ભાગીશ અને પ્રભુ હું તમને આગળ નીકળીને દેખાડીશ. ઈશ્વર સાથે કરાર કરીએ અને આપણી જાતને આપણે બચાવીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.